નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને શાકભાજીમાંથી તબલા બનાવવાનું શીખવાડવાની છું. જો આ નમૂનાના છે, પણ આ નાના રીંગણામાંથી બનાવ્યા છે એટલે નાના તબલા બન્યા છે. હું તમને આ બે મોટા રીંગણામાંથી તબલા બનાવતા શીખવાડવાની છું, તો મોટા તબલા બનશે. જો આની માટે મેં બે રીંગણા લીધા છે, એક ગાજર લીધું છે, એક મૂળો લીધો છે અને મોગરી લીધી છે. અને આને બધાને સરસ સેટ કરી અને કેવા મસ્તના તબલા બને છે, ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા રીંગણાને વ્યવસ્થિત કટ કરવાનું છે. ભાઈ આ ગાજરની ઈંઢોળી બનાવવાની છે. નીચે આ મૂળાને નાના કટકા કરી અને તબલાની જે દોરી હોય ને, દોરીની અંદરની જે પેલી લાકડાની ઠેસી આવે ને, તબલાને ખેંચીને સરસ સેટ કરવા માટેની ઈ બનાવું છું. અને આ બધાને આપણે ટાચણીથી લગાડશું. હો ભાઈ, તો જો મેં આ બીટમાંથી આવું રાઉન્ડ રાઉન્ડ કાપી અને એની પડી બનાવી છે, મોગરીથી એની દોરી બનાવી છે અને મૂળાથી આ એના રટ્ટા બનાવ્યા છે અને ગાજરમાંથી ઈંડોળી બનાવી છે. તો આવી રીતે આ સરસ મજાનો તબલાનો સેટ બની ગયો. આ મેં તમને નમૂનાના બતાવ્યા હતા, એ નાના રીંગણામાંથી હતા, આ મેં મોટા રીંગણામાંથી બનાવ્યા છે. આવી જ રીતે તમે અવનવા પપેટ શાકભાજીમાંથી બનાવી શકો. આવી રીતે પપેટ્સ જોતા રહેજો, તમે બનાવતા રહેજો અને અમારી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા રહેજો.